હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મેંગો મસ્તાની, જે ગરમીઓની સિઝનમાં આપણે ખૂબ જ ખાવાની મજા આવે છે। નાના બાળકોથી લઈને મોટા સુધી લોકોને ખૂબ જ મજા પડે છે મેંગો મસ્તાની ખાવાની। તો આજે આપણે મેંગો મસ્તાની બનાવવાની રેસીપી ચાલુ કરીએ। તેમના માટે મેં અહીં મેંગોને છાલ ઉતારીને રેડી કરી જ રાખેલ હતી। તેના આપણે આવા નાના નાના પીસીસ કરીશું। ત્યારબાદ આપણે મિક્સર જારમાં નાના નાના ટુકડા કરેલા મેંગોને નાખીશું અને તેમનો મેંગો પલ્પ બનાવી લેશું। તો આપણો મેંગો પલ્પ બનીને સરસ રીતે રેડી થઈ ગયો છે। ત્યારબાદ આપણે મેંગો પલ્પને ગાર્નિશ કરીશું। તો પહેલા આપણે ગ્લાસની અંદર મેંગોના ટુકડાઓ નાખીશું। પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું। જો મેંગો મસ્તાનીમાં આપણે ડ્રાયફ્રૂટનો ભાગ થોડો વધુ લેવાનો છે, જેથી કરીને આપણી મેંગો મસ્તાનીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અને આપણે તેમાં વેનીલા આઈસ્ક્રીમ નાખીશું। ત્યાર પછી આપણે તેમાં મેંગો પલ્પ એડ કરીશું। આપણે મેંગો પલ્પ એવો રાખવાનો છે કે બહુ થીક પણ ના રહે અને પતલો પણ ના રહે, જેથી કરીને મેં એમાં 1 કપ જેટલું મિલ્ક નાખેલું છે। ત્યારબાદ ફરી આપણે વેનીલા આઈસ્ક્રીમનું એક લેયર બનાવીએ। ફરી પાછું આપણે ડ્રાયફ્રૂટનું એક લેયર બનાવીએ। ત્યારબાદ ફરી આપણે ઉપર મેંગોને ગાર્નિશ કરી લઈએ। પછી પાછું આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખવાનું છે અને તેની ઉપરથી આપણે ડૂટી ફૂટી ગાર્નિશ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણું મેંગો મસ્તાની બનવા આવી ગયું છે અને ડ્રાયફ્રૂટથી ખૂબ જ ભરપૂર આપણો મેંગો મસ્તાની સરસ લાગે છે। તો આપણો મેંગો મસ્તાની બનીને રેડી થઈ ગયો છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। સાઈડ પર આપેલી બેલ આઇકન પર ક્લિક કરજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જો તમને મારી મેંગો મસ્તાની પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો।